ગુડ મોર્નિંગ કાકા, કેમ છો? મેં મજામાં જ છું, પણ તને શું થયું છે? કેમ આવો તૈયાર થયો? શર્ટ વ્હાઈટ, પેન્ટ વ્હાઈટ, બૂટ વ્હાઈટ. ભાઈ, અગ્નિપથ પિક્ચરમાં અમિતાભ બચ્ચન જયારે હાથમાં ગણપતિની મૂર્તિ લઈને ચાલતા હોય છે ને ક્લાઇમેક્સમાં, ત્યારે હમણાં હવા ટોટલ વ્હાઈટ કપડાં પહેર્યા હોય છે. એટલે આજે કેવું ગણપતિનો તહેવાર છે અને એટલે મને આમ એ રીતે મેં કનેક્ટ કરી નાખ્યું, એટલે મેં વ્હાઈટ શર્ટ, વ્હાઈટ પેન્ટ, વ્હાઈટ બૂટ પહેર્યું. બચ્ચનને હારું લાગે? તું લસ્સીના ગ્લાસ જેવો લાગે છે. મને અહીંયા સુધી એવું હતું કે કંઈક ને કંઈક અડવિતરું બોલશો જ તમે. મને આજે આવો તૈયાર થયો છું ને એટલે. એટલે પણ તૈયાર એટલે એ ફિલ્મ છે, એ બચ્ચન છે. તને કોઈ સેલ્ફીમાં સાથે નથી રાખતું. કોણે કીધું? જાણે હવે હમણાં પેલા ડોક્ટરે તને એક્સરે પણ પાડવાની ના પાડી દીધી. એટલે એ તો જરૂરી નતું એટલે ના પાડી હતી. હવે ટૂંકમાં તને ફોટોમાં, ફિલ્મોમાં કે એક્સરેમાં પણ તને કોઈ લેવા તૈયાર નથી. ચાલે છે, મારી વાત ચાલે છે ડિરેક્ટર સાથે. ઓકે, કીધું છે મેં એમને કે મને ફિલ્મમાં નાખી દેજો. નાખી દેજો એટલે કઈ ફિલ્મ બનાવે છે? અથાણું બનાવે છે? યાર, બહુ મોટી મોટી ફિલ્મો બનાવી છે એમણે. કેટલી? 6 કલાકની? એવું નહીં, બ્લોકબસ્ટર એમ. છોડો ને, તમે ક્યારેક બનાવશો ને ફિલ્મ મને લઈને, ત્યારે ખબર પડશે. મેં તારી કાકી હાથે બેહીને પાપડ બનાવીશ, પણ તને લઈને ફિલ્મ નહીં બનાવું. હટ. હટ!